ખાંભામાંથી ગરીબોના રેશનિંગ સસ્તા અનાજના કૌભાંડ અનુસંધાને મામલતદારે રેડ પાડી 10 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધેલો છે। ગરીબોના હકનું સસ્તા અનાજનું રેશનિંગ કૌભાંડ ખાંભા મામલતદારે પકડી પાડેલું હતું। ગત મોડી રાત્રે ખાંભા શહેરમાંથી રેશનિંગના સસ્તા અનાજનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની પૂર્વ બાતમીના આધારે ખાંભા મામલતદારે રાત્રિના ખાંભાના બ્લોક બનાવવાના બંધ કારખાના નજીક ત્રાટકેલા હતા અને રેશનિંગના ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડેલો હતો। ટ્રકમાં ચોખા અને ઘઉં બારોબાર જતા રહે તે પહેલા જ મામલતદાર ખાંભા દ્વારા ચોખા 123 કટ્ટા, ઘઉં 12 કટ્ટા સાથે 2.5 લાખનો રેશનિંગનો જથ્થો ઝડપી પાડેલો હતો, ત્યારે 2 છકડો રિક્ષા અને 1 ટ્રક સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ મામલતદારે સીઝ કરી દીધેલો છે અને આ સસ્તા અનાજનું કૌભાંડ જૂનાગઢના વિસાવદરના શખ્સ ફૈજલ દ્વારા રેશનિંગનો જથ્થો એકત્રિત કરી બારોબાર વેચાણ કરવાનો પર્દાફાશ ખાંભા મામલતદારે કરેલો છે। ગરીબોના મુખમાંથી કોળીઓ છીનવી લેતા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી મામલતદાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને તમામ ઝડપાયેલ જથ્થો પુરવઠા ગોડાઉનમાં સીઝ કરી દેવામાં આવેલો છે। સર, ખાંભા તાલુકામાંથી કાંઈક અનાજનો જથ્થો પકડાનો, કેટલો જથ્થો પકડાનો, કોણ હતું અને ક્યાંથી પકડાનો? ગઈકાલે રાત્રે આપણે ખાંભા મુકામે આઈટીઆઈ પાછળ બ્લોક બનાવવાનું એક બંધ પડેલ કારખાનું છે, એની બાજુમાં 2 રિક્ષા અને 1 ટ્રક ઉભેલ હોવાની અમને બાતમી મળેલ। આ બાતમીને આધારે રાત્રે 1 વાગે અમારી ટીમ સાથે મેં તપાસ કરતા ત્યાં 1 ટ્રક ઉભેલો હતો અને બાજુમાં 2 રિક્ષા હતી। આ ટ્રકમાં તપાસ કરતા કુલ ઘઉંનો જથ્થો 12 કટ્ટા અને એની કિંમત છે 14,118 અને ચોખાના કટ્ટા 123 જેની કિંમત 2,33,454। આ તમામ જથ્થો અમે રાજ્ય સરકારશ્રી હસ્તક લઈ અને પુરવઠા નિગમના ગોડાઉનમાં મૂકેલ છે